આપણે આવી ગયા. મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે નાગવા બીચ ઉપર. જો ભાઈ નાહવાની ના પાડી રહ્યા છે. મિત્રો કેમ છો? મજામાં ને? હું આવી ગયો છું અત્યારે નાગવા બીચ. આપણી દીવ સિરીઝનો વિડીયો છે મિત્રો, નાગવા બીચ. અને આપણે પહેલાં એમ કહેતા કે નાગવા બીચે જમવાનું બહુ ઓછું મળતું, અને અત્યારે જો તમને એક પહેલાં તો નજારો દેખાડી દઉં નાગવા બીચનો. તો જુઓ મિત્રો, એક મિની ગોવા તરીકે તમે કહી શકો આ નાગવા બીચનું જે એન્ટ્રન્સ છે. અને અહીંયા જુઓ તમે, આ બીચ છે. નાહવા ઉપર પ્રતિબંધ છે, એટલે માણસો અત્યારે ખાલી જો બહારથી ઊભા અત્યારે નાહી રહ્યા છે. બાકી અંદર નાહવાનો પ્રતિબંધ છે. સામે મસ્ત એવું દીવનો લોગો, અને જો આ મસ્ત એવું તાળી કહી શકો કે કઈ ઝાડ છે, તાળી જ કહી શકાય. જો એના વ્યૂ. અને અહીંયા તમને હું જમવાનું બતાવી દઉં મિત્રો, ખાસ કરીને ગુજરાતી હું તમને બધું બતાવી દઉં. તો અહીંયા જો સાઉથ ઇન્ડિયન, પંજાબી, ચાઇનીઝ, ગુજરાતી તમને લગભગ ફૂડ સ્ટોલ બધા આપેલા જ છે. સાઉથ ઇન્ડિયન પણ અહીંયા એકદમ સારું મળે છે. અને ઓલમોસ્ટ અત્યારે બપોર થઈ ગઈ છે, એટલે બધા અત્યારે જમવા પણ આવી ગયા છે. હજી હું તમને આગળ બતાવી દઉં. જો અન્નપૂર્ણા ફેમિલી રેસ્ટોરન્ટ છે, ત્યાં પણ મસ્ત મળે છે. જૈન ફૂડ પણ મળી જશે. આખો નાગવા બીચનો જે નજારો છે મિત્રો, બહુ જ આનંદમય છે. અને અહીંયા આઈસ્ક્રીમથી માંડીને તમને બધુંય મળી જશે. મેગી, પિઝા, લગભગ બધું તમને અહીંયા મળી જશે. એટલે તમારે ખાવા પીવાની કોઈ ચિંતા અહીંયા કરવાની નથી. બાકી પાર્કિંગ પણ અહીંયા એટલું મોટું આપેલું છે. ટ્રાફિક બહુ છે નહીં, સન્ડે છે પણ હજી હવે થશે આઈ થિંક. બાકી જોઈ લીધું અત્યારે રસ્તા તમે દેખાડું હું તમને, જુઓ તમે ખાલી. તો મિત્રો હવે તમને લઈ જાઉં છું બીચ તરફ. જે આપણે વ્યૂ જોયો એને જમવાનું નહીં બધું, હવે હું તમને લઈ જાઉં છું બીચ તરફ. અને બહારની વાત કરીએ તો આગળ એક ગંગાસાગર બાર છે, હું તમને બતાવી દઈશ. એનો વિડીયો પણ બતાવી દઈશ. અત્યારે હું તમને લઈ જાઉં છું બીચ સાઈડ. જુઓ મિત્રો, આ છે. ટ્રાફિક બહુ જ ઓછો છે. જોઈ ગયું મિત્રો, સામે નાહવાની વ્યવસ્થા છે, મીઠા પાણીએ. વોશરૂમ પણ અવેલેબલ છે, ટોયલેટ પણ છે. અને જો આ બધા માણસો નાહવાનો મજા લઈ રહ્યા છે, પણ હમણાં કોઈક આવશે એટલે નાહવાની મનાઈ છે. મસ્ત ખાલી નાગવા બીચ. અને જો વેધર એકદમ વરસાદ આવવાની તૈયારી હોય એવું લાગી રહ્યું છે. જો અત્યારે અહીંયા માણસો નાહી રહ્યા છે. તો મિત્રો, હું છું અત્યારે એક દીવની એવી રહસ્યમય જગ્યા કે જે સાયલેન્ટ બીચ કહી શકો. અને અહીંયા આવવાની પણ મનાઈ છે. જો અહીંયા તમને બોર્ડ વાંચી શકો છો. હવે ખબર નહીં કેમ મનાઈ છે, પણ હું તમને અત્યારે વિડીયો બતાવી દઉં.
તો એક પ્રાઇવેટ બીચ જેવો બીચ છે મિત્રો. અહીંયા બહુ ઓછા લોકો આવે છે. આપણે મસ્ત નાગવા બીચ ગયા હતા એટલે મેં કીધું ત્યાંથી હું તમને એક હિડન જગ્યા જે છે ત્યાં લઈ જઈશ. આ એ બીચ છે પાછળની સાઈડનો. અને જો 1 નંબર બીચ છે, ઉપરથી રોડ જાય છે એક મસ્ત. અને જો અહીંયા વિલા પણ છે. પણ અહીંયા એમ કહેવાય છે કે નહાવાની કે અહીંયા આવવાની મનાય છે, કેમ કે થોડોક ડેડ ઝોન જેવું લાગે છે એટલે એમ કહી રહ્યા છે. અને બાકી અહીંયા જો એક બોર્ડ મારેલું છે, હવે ખબર નહીં શું કામ કહી રહ્યા છે, પણ અત્યારે આ બીચ એક હિડન જેમ્સ કહી શકો દીવ માટેનો. અને મસ્ત એવી જગ્યા છે, ત્યાં તમે ફરવા પણ આવી શકો છો, પણ પોતાના રિસ્કે. તો દોસ્તો આપણે અત્યારે આવી ગયા છીએ દીવની બજારમાં. તો આ તમે જોઈ શકો છો દીવનું ગેટ છે, જે અહીંયા તમે પાર્કિંગ છે અને ફૂડ ઝોન પણ છે અહીંયા. અને આની અંદર અત્યારે શોપિંગ સેન્ટર છે જે દીવનું ફેમસ છે. ટૂંકમાં દીવ આવો તો તમારે શોપિંગની આ જ જગ્યા છે. તો ચાલો આપણે આજે અંદર જઈને તમને દેખાડું. અને આ મેઇન રોડ છે દીવનો, અને એક જ છે દીવમાં અત્યારે શોપિંગ. તો અત્યારે શું મળે છે શોપિંગમાં, તો અહીંયા આવો તો તમે કપડાને એવું મળે છે વધારે તો બેસ્ટ. તો દોસ્તો અત્યારે આપણે આવી ગયા દીવની માર્કેટમાં. હવે દીવની માર્કેટમાં જોઈએ આપણે કેવું કેવી વસ્તુ મળે છે બધી. કપડાની માર્કેટ છે દોસ્તો દીવની, અલગ અલગ નવી નવી વેરાયટી, ચશ્મા ને એવું બધું મળે છે અહીંયા. જો લેડીઝના કપડાં વધારે મળે અહીંયા. તો દોસ્તો આ બધી માર્કેટ આવી રીતના છે. તો હવે આ માર્કેટમાં તમને કપડાં લેડીઝના વધારે છે અહીંયા. રમકડાની બધું છે. જોઈએ હવે ચોકલેટની ક્યાં મળે અહીંની દીવના તમને દેખાડું. પ્રખ્યાત છે દોસ્તો અત્યારે રક્ષાબંધનના દિવસે એટલે રાખડી છે અહીંયા. તો દોસ્તો તમે જોયો આખો દીવનો વિડીયો, અને છતાં બી તમારી બીજા મારા વિડીયો આવી ગયેલા છે જે દીવની સિરીઝના જ છે. તમને દીવમાં આવો તો જમવાનું ક્યાં સારું મળે અને રહેવાની ક્યાં સારી સગવડતા છે.
તો તમે લોકોએ એ વિડીયો ન જોયો હોય તો તમે જોઈ લેજો, મારી જ આ ચેનલમાં છે અને હમણાં જ હજી અપલોડ કરેલો છે. તો દોસ્તો અત્યારે હવે આપણે અહીંયા જો દીવની પાછળની માર્કેટ છે ત્યાં તમને સારી હોટલ ને એ બધી આ લાઇનમાં મળી જાય છે અને આજુબાજુમાં ટૂંકમાં હોટલ ને એ છે. જો તમે લોકો દિવાળી ઉપર કે કાંઈ આવતા હોય તો લોકો તમે બુકિંગ કરીને આવજો. તો દોસ્તો હવે દીવનો આ વિડીયો કેવો લાગ્યો છે તમે કોમેન્ટ જરૂર કરજો અને જો કોઈ દીવ જવાનું હોય તો એમને બી મોકલી દેજો એટલે આપણે આની પહેલાંના વિડીયો બી જોઈ લેજો. તો ચાલો મળીએ બીજા નવા વ્લોગમાં.